જો તમને સાબુદાણા વડા ભાવતા હોય પણ તેલના લીધે નથી ખાતા તો આ રેસિપી તમારા માટે છે. આજે આપણે બનાવીશું માત્ર થોડા ટીપાં તેલમાં એકદમ ક્રિસ્પી સાબુદાણા બોલ્સ, એ પણ અપ્પે પેનમાં. સૌથી પહેલાં આપણે જોઈશે 1 કપ પલાળેલા સાબુદાણા. યાદ રાખજો, સાબુદાણાને 4 થી 5 કલાક પલાળવા, જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય. હવે તેમાં ઉમેરો 2 મધ્યમ કદના બાફેલા અને મેશ કરેલા બટાકા. સ્વાદ વધારવા માટે આપણે ઉમેરીશું અડધો કપ શેકેલી મગફળીનો અધકચરો ભૂકો. ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી જીરું, સ્વાદ મુજબ સિંધવ મીઠું, જો ઉપવાસ હોય તો. પુષ્કળ કોથમીર. જો તમને ગળપણ ભાવતું હોય તો થોડી ખાંડ અને લીંબુનો રસ પણ ઉમેરી શકાય. બધું બરાબર મિક્સ કરી લો. હવે હાથમાં થોડું તેલ લગાવી નાના નાના બોલ્સ તૈયાર કરી લો. ધ્યાન રાખજો કે બોલ્સની સાઇઝ તમારા અપ્પે પેનના ખાના મુજબ હોય, જેથી તે સરખી રીતે શેકાઈ શકે. હવે અપ્પે પેન ગરમ કરો અને દરેક ખાનામાં 2 થી 3 ટીપાં તેલ મૂકો. તૈયાર કરેલા બોલ્સને તેમાં ગોઠવી દો. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો. તેને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દો, જેથી અંદરથી બટાકા અને સાબુદાણા બરાબર પાકી જાય. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને બોલ્સને પલટાવી દો. જુઓ કેવો મસ્ત ગોલ્ડન કલર આવ્યો છે. હવે ઢાંક્યા વગર 2 થી 3 મિનિટ બીજી બાજુ પણ શેકવા દો, જ્યાં સુધી તે એકદમ કડક અને લાલ ન થઈ જાય. તો તૈયાર છે આપણા ઓછા તેલમાં બનેલા હેલ્ધી સાબુદાણા બોલ્સ. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. આને ગરમા ગરમ ફરાળી ચટણી કે મીઠા દહીં સાથે સર્વ કરો. જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારી ફેમિલી સાથે શેર કરજો. આવી જ બીજી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.